આપણા વડવાઓ કહી ગયા છે, દેવું કરો ને ઘી પીવો. સ્વાસ્થ્ય માટેની આમ તો વાત છે, પણ ઘીનું જ્યાં નામ પડે ત્યાં આખા ગુજરાતમાં એક જ શહેર યાદ આવે. એ છે જામખંભાળિયા, દ્વારકાનું વડુ મથક, જિલ્લા મથક. અને અહીંયા ચૂંટણીનો જંગ જામ્યો છે. જિલ્લા પંચાયત પણ છે, તાલુકા પંચાયત પણ છે અને નગરપાલિકાની ચૂંટણી પણ છે. આ એક એવું શહેર છે જે ધીમે 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 વિકસી રહ્યું છે. આ એવું શહેર છે કે જે સી ગ્રેડની નગરપાલિકા છે, પણ એમ છતાં બી ઇતિહાસ એવો રચ્યો કે 138 કરોડની ગ્રાન્ટ ભૂતકાળમાં અહીંયા આવેલી છે અને દેશમાં દાખલો બેસાડેલો છે. તો સ્વાભાવિક છે કે આ નગરપાલિકાના વોટરો પણ 100% મતદાન થાય એવો દાખલો પણ બેસાડશે. અને એ જ અપીલ સાથે, એ જ અભિયાન સાથે ખંભાળિયા આવ્યા છીએ આપણે. જામ ખંભાળિયાના પ્રબુદ્ધ નાગરિકો છે, મહિલાઓ છે, પુરુષો છે અને એમની સાથે સાથે કેટલાક અહીંના જે વેપારીઓ છે એ પણ છે અને એમની સાથે આજે વાત કરવી છે, ચર્ચા કરવી છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સ પણ છે આપણી સાથે અને જાણવું છે કે મતદાન કરવાના શું કારણો છે એમની પાસે અને એની સાથે જ એમને આ શહેરે શું આપ્યું છે, એમણે આ શહેરને શું આપ્યું છે અને હજી આ શહેરથી એ શું ઈચ્છે છે. સાહેબ સાથે વાત કરીએ. સાહેબ નમસ્કાર. ખંભાળિયામાં અમે જે આવ્યા છીએ એ સંદેશની એક મુહિમ છે કે 100% મતદાન, 100% મતદાન ખંભાળિયા કરે, એના માટેના કારણો કયા? આમ તો જનરલી મતદાન જ્યારે ચૂંટણી આવે ત્યારે તંત્ર અને લોકો અને આગેવાનો દ્વારા જે પ્રયત્ન થતા હોય છે કે વધુમાં વધુ મતદાન થાય. પણ આ વખતે હું તમારા માધ્યમથી પણ એવી યુવાનો અને વડીલો અને સૌને મતદાતાઓને એક અરજ કરીએ છીએ કે ખરેખર આપણું મતદાન છે, મત અધિકાર છે, તેનો 100% આપણે ઉપયોગ કરીએ અને જે સાચા આપણા જે પ્રતિનિધિઓ છે એને વોટ આપીએ અને એને આપણે આપણા વિકાસના કાર્યો હોય, આપણી સમસ્યાને લગતા પ્રશ્નો આપણા જે હલ કરી શકે લોકો એને અપીલ કરીએ કે વધુ મતદાન કરીએ અને મતદાન અવશ્ય કરવું જોઈએ. અવશ્ય મતદાન કરવું જોઈએ. અને સાહેબ ખંભાળિયાની જો વાત કરીએ તો ખંભાળિયાનો વિકાસ આપણે પણ આ શહેરમાં નાનેથી મોટા થયા, શહેરને પણ નાનેથી મોટું થતું જોયું છે અને કીર્તિમાન સ્થાપિત કરેલો છે આ શહેરે, આ નગરપાલિકાએ. તો આ નગરપાલિકાને કેવી રીતે તમે જુઓ છો? 138 કરોડની ગ્રાન્ટ, હવે એ ગ્રેડની નગરપાલિકા પણ થઈ ગઈ કારણ કે જે વડુ મથક જિલ્લાનું એના નિયમ પ્રમાણે. તો એ પ્રમાણેનો અનુભવ આ શહેરમાં તમને થાય છે? યસ. ખંભાળિયા એક તાલુકો હતો અને જામનગરમાંથી અલગ જિલ્લો થયો, દેવભૂમિ દ્વારકા. પછી ખંભાળિયા શહેરનો ધીરે ધીરે પણ ખૂબ જ સરસ વિકાસ થઈ રહ્યો છે. આપની નજર સામે છે, કંઈ સરસ મજાનો જુઓ ગાર્ડન છે, વોકિંગ ટ્રેક છે. થોડા સમય પહેલાં જ અહીં સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યો છે, બહેનો માટે જીમ બનાવવામાં આવ્યું છે વગેરે. બધા જ ધીમે કામો થતા રહે છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે ખંભાળિયા નહીં પણ દ્વારકા જિલ્લામાં હજુ વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીઝ આવે. ઇન્ડસ્ટ્રીઝ આવશે તો અહીંના છેવાડાનો જિલ્લો છે અને મારું એવું અંગત માનવું છે કે આ બાજુ થોડા પછાત માણસો વધારે છે તો એ લોકોને રોજીરોટી મળી શકશે. બીજું, ખાસ કરીને 18 વર્ષના જે યુવા યુવતીઓ છે એ દરેકને હું અપીલ કરીશ સંદેશ ન્યૂઝના માધ્યમથી કે તેઓ પહેલી વખત મતદાન કરે છે તો અવશ્ય મતદાન કરે. એમને જે યોગ્ય લાગે એ ઉમેદવારને મત આપે, પણ મતદાન અવશ્ય કરે. બિલકુલ, મતદાન અવશ્ય કરે. અને તમે જે કહ્યું સાહેબ ફર્સ્ટ ટાઈમ વોટર, એક ફર્સ્ટ ટાઈમ વોટર પણ આપણી સાથે છે. શું નામ ભાઈ આપનું? પાર્થ વાઢેર. અચ્છા પાર્થભાઈ, પહેલી વાર વોટિંગ કરવા જઈ રહ્યા છો તો જ્યારે વોટ કરવા જઈએ તો કયા ક્રાઇટેરિયા ધ્યાન રાખીએ? કયા પક્ષને આપણે નથી વાત કરવી, ગુપ્ત મતદાન છે સ્વાભાવિક રીતે, પણ ઉમેદવાર આપણો કેવો હોવો જોઈએ? આપણો ઉમેદવાર આપણે જોઈએ તો આપણી રીતે સારો હોવો જોઈએ ને આપણી જગ્યા કે આપણો જે વિસ્તાર છે તેને તે સુધારે તેવો હોવો જોઈએ ને આપણે એક સારા ઉમેદવારને વોટ કરીએ એવી. બિલકુલ, એક સારા ઉમેદવારને વોટ કરીએ. સારા ઉમેદવારની પરિભાષા શું એ શહેરે શહેરે બદલાતી હોય છે, એની આગળ વાત કરીશું. પણ એક બેન છે, દીકરી છે, એમની સાથે પણ વાત કરીએ. તમે બેન પહેલી વાર વોટ આપવાના? શું નામ આપનું? જાનવી વાઢેર. અચ્છા જાનવીબેન, તમે પહેલી વાર વોટ આપવા જ્યારે જાઓ તો કેવી રીતે વોટ કોને આપવો, કેવી રીતે આપવો, કયા પક્ષને નહીં, કયા ઉમેદવારને, એટલે તમારે વિચારવાનું કયા પક્ષને આપવો, કયા ઉમેદવારને. તો એ શું વડીલો પાસેથી જાણો કે પોતે ઓબ્ઝર્વેશન કરો? થોડુંક આપણે વડીલો પાસેથી જાણીએ અને થોડુંક આપણે પણ ઓબ્ઝર્વ કરીએ કેટલું ડેવલપ થાય છે, કેટલું થશે, એ કેવા છે, એવી રીતે. બિલકુલ, બહેનો પણ છે, એમની સાથે વાત કરીએ. અચ્છા બેન, હમણાં જે વાત થઈ ને અહીંયા ઉમેદવારોની યોગ્યતા આ તે, જે આ ખંભાળિયા વિશે જ્યારે મેં જાણ્યું, અહીંયાના લોકો સાથે વાત કરી તો સામાન્ય લોકો પાસેથી એક વાત મને એવી મળી કે જ્યારે અહીંયા ઉમેદવાર ચૂંટાઈને આવે ત્યારે એ સામાન્ય હોય, કોઈ વેપારી હોય, કોઈ ગમે ત્યાંથી બીજે ક્યાંકથી આવે, પણ જ્યારે ટર્મ પૂરી થવા આવે ત્યાં સુધી એ નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર બની જાય છે. યસ,
આ બહુ તમે સાચી વાત કરેલી છે કે જ્યારે સામાન્ય નાગરિક હોય છે છતાં પણ જ્યારે ચૂંટાઈ જાય છે ત્યારે તેની પાસે પુષ્કળ મિલકત બની જાય છે. આ મિલકતો ક્યાંથી આવી? હું કોઈ પક્ષ ઉપર કે કોઈ વ્યક્તિગત કોઈ ટિપ્પણી નથી કરતી, છતાં પણ આ એક વિચારવા જેવી બાબત છે કે આટલી એની સમૃદ્ધિ ક્યાંથી આવે છે. વધુ ન કહું તો એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે ખંભાળિયાના નગરપાલિકાએ એક વિકાસનું પણ બહુ સરસ કામ કર્યું છે. જેમ નબળી વાત છે તેમ સામે પક્ષે એક સારી બાબત છે કે ખંભાળિયાની ઐતિહાસિક ધરોહરો, પુષ્કળ પ્રમાણમાં ઐતિહાસિક ધરોહરો હતી જે ખંભાળિયા નગરપાલિકાએ તે રિપેરિંગ અને ડેવલપ કરી છે અને નવી પેઢીને આ ઐતિહાસિક ઇમારતો છે તે સાચવવાની એક ખૂબ સરસ ભેટ આપી છે. આ પણ એક નગરપાલિકાનું સ્તુત્ય પગલું છે. પણ આ વિચારવા જેવી બાબત છે કે નગરપાલિકાના ઉમેદવારને જીતાડવા માટે, તેને મત આપવા માટે તેમનું બેકગ્રાઉન્ડ જોવું પણ ખૂબ જરૂરી છે. બેકગ્રાઉન્ડ જોવું ખૂબ જરૂરી છે. બિલકુલ વાત સાચી છે. નગરપાલિકામાં સાહેબ જ્યારે ખંભાળિયામાં હું આવું તો ખંભાળિયા એટલે ઘીની નગરી, આ તેને ઘણા બધા વિચારો. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે તો રોડ રસ્તા આ તે એની ક્વોલિટી એ જોઈને થોડું મન કચવાય ખરું? હા, ઘણી વખત એવું થાય છે, પણ ઓવરઓલ તો છે સારું ડેવલપમેન્ટ છે. પહેલાં જે હતા ખરાબ રસ્તાઓ હતા એના કરતાં અત્યારે ઘણા સારા છે. ગલીએ ગલીએ સારા રસ્તા થઈ ગયા છે. ઘણું ડેવલપમેન્ટ થયું છે. ઘણું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આપના મતે શું હજી આ શહેરમાં ખૂટે છે? કામ ઘણા બધા સારા થયા છે. જેમ મેં અમારા મિત્રો અને બહેનોએ કીધું તે રીતે કામ આપણને દેખાય છે. છતાંય જે કાર્યક્ષમતાનો જેનો આંક હોવો જોઈએ ને એ હજી વધારવાની જરૂર છે. જે ઇફિશિયન્સી છે એ જે કામ થવું જોઈએ એના કરતાં થોડું આપણને એમ લાગે કે હજી બહેતર થઈ શકે છે. તો જ્યારે પ્રજા આટલો વિશ્વાસ મૂકે છે આપણા સત્તાધારી પક્ષમાં કે જે કોઈ આપણી નગરપાલિકા ચલાવે છે તે પક્ષે એના માટે થોડુંક વધારે અવેરનેસ લાવવી જોઈએ ને વધારે સારું કામ કરવું જોઈએ. બિલકુલ. 4 ટર્મથી સાહેબ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 4 ટર્મ એટલે 20 વર્ષ થયા. જો એક જ પક્ષનું શાસન હોય, લોકો એમને વારંવાર ચૂંટતા હોય તો લોકોનો વિશ્વાસ એમના ઉપર છે તો જવાબદારી ઘણી બધી વધી જાય છે. તો કદાચ આ શહેરની આખી કાયાપલટ થઈ ગઈ હોત 20 વર્ષમાં. લાગે છે આપને કે થઈ છે? ઘણી બધી વિકાસ કર્યો છે. હજુ પણ વિકાસ થાય એવી અપેક્ષા પણ છે. અને અત્યારે જે ચૂંટણીનો માહોલ છે એની અંદર નવા ઉમેદવારો ચૂંટાય અને કામની પ્રગતિને વેગ આપે કે જૂના છે એના કરતાં નવાને વધારે ઉત્સાહ હોય અને વધારે કામ કરે, જેથી કરીને ખંભાળિયાની પ્રજાને ખૂબ જ લાભ મળે અને નવા ઉત્સાહી હોય કે આ વખતે આપણે સારું કામ કરશું તો આવતી ટર્મમાં પણ આપણે ઉમેદવાર તરીકે ઊભા રહેશું તો ચૂંટાઈ આવશું. આના માટે ખરેખર જે ફેરફાર કરી અને નવા ઉમેદવારોને જે ચાન્સ આપ્યો છે એના માટે ખરેખર શુભેચ્છા. બિલકુલ. નવા ઉમેદવારોને ચાન્સ આપ્યો છે. 60 વર્ષથી મોટી ઉંમરના ન હોય, એની સાથે સાથે જે 3 ટર્મથી જીતેલા હોય એમના સિવાયનાને આપવા, એમની પણ વાત છે. પણ એક બેન છે અહીંયા આગળ, સ્પેશિયલ મારે એમની પાસે જવું છે કારણ કે દિવ્યાંગ છે પણ સંદેશ ન્યૂઝની આ ચર્ચા છે, સંદેશ ન્યૂઝ આવ્યું છે તો એ વાત કરવા માટે આવ્યા છે. એમને શું અહીંયા આગળ અનુભવાઈ રહ્યું છે એ પણ જાણીએ. બેન, થેન્ક યુ સો મચ સર. મારું નામ ગોમતીબેન પરમાર છે. હું ઈચ્છું છું કે બધા જ દિવ્યાંગોને જે મને લાભ થઈ રહ્યા છે કે હું 80% વિકલાંગ છું તો મને જે 1000 રૂપિયા સહાય છે મળે છે, મારે અંત્યોદય પરમિટ છે. ઓર અત્યારે જે ઉમેદવાર છે એને ઈચ્છું છું કે જે ઉમેદવાર છે અમે દિવ્યાંગો બધાય મત આપીએ અને એક મત એ દાન આપણે કરવું જરૂરી છે. અને જે ઉમેદવાર છે એને ઈચ્છું છું કે ઉમેદવાર એવા હોવા જોઈએ કે એની અંદર ભાવ, લાગણી, પ્રેમ, બધા લોકો પર દયા, સારી રીતે જવાબ આપે. કોઈ પૂછે કરે તો એના એક પ્રશ્નના જવાબ નાના માણસોને પણ આપે એવો ભાવનાવાળો વ્યક્તિ હોવો જરૂરી છે. બિલકુલ. આ બહુ જ મહત્વની વાત કરી છે કે દરેક વ્યક્તિને અનુભવ આવવું જોઈએ કે આ મારો જણ છે, આ મારો વ્યક્તિ છે. પણ બેન, એવા ઉમેદવાર આજના સમયમાં અપેક્ષા રાખી શકાય ખરી? ચોક્કસ. એક તો હું તમે જે મતદાન જાગૃતિનું કહો છો એ વિશે હું થોડુંક કહેવા માંગુ છું કે આજ લોકશાહી તંત્રમાં મતદાન કરવું એક દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જેમ હક અને ફરજ બે સિક્કાની બાજુઓ છે. જો તમે સુશાસનનું હક છે તમને તો મતદાન કરવાનું પવિત્ર ફરજ તમારે બજાવવી જ પડશે. ખાસ તો હું મારી બહેનોને કહું છું, બહેનો થોડીક નિરાશાજનક હોય છે. આપણા મતથી શું થશે? એક આપણે નહીં જઈએ તો શું થશે એવું નથી. દરેક મહિલાઓનો, દરેક મતદારનો, દરેક જે મત હોય છે કિંમતી હોય છે. એટલે દરેક મહિલાઓને હું કહું છું કે તમે આ વખતે સરસ 100% મતદાન કરો. 2024ની લોકસભા ચૂંટણીમાં એમ કહેવાય છે કે ભલે લોકસભા ચૂંટણી હતી પણ ત્યારે મહિલા મતદારનો જે આંક હતો એ વધારે હતો. પુરુષ કરતાં મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું હતું. તો હું આ વખતે દરેક મહિલાઓને મારા તમારા માધ્યમથી હું અપીલ કરું કે આ વખતે જેટલી 100% જે મહિલા મતદાર છે એ મતદાન કરે અને
એક સુશાસનનું આપણે માહોલ બિલકુલ ક્યાં વાત હે. મહિલાઓને ખાસ અપીલ, આમ તો મહિલાઓ વોટ કરે છે પણ બેને કહ્યું કે થોડુંક એમને એની તાસીર ખબર હોય એટલે કહે છે કે થોડુંક કે એ નિરાશાજનક લાગે છે, એટલે મહિલાઓને ખાસ અપીલ છે. દીકરી કંઈક કહેવા માંગે છે, એમની પાસે જઈએ. હા બેન. હું આ વખતે વોટ કરવાની છું. તમારો એક વોટ દેશને ભવ્ય અને ઉજ્જવળ બનાવી શકે છે, તો એના માટે હું કહીશ, હા. બનશે દેશ મહાન જ્યારે જાગશે દરેક ઇન્સાન. ચાલો સૌ સાથે મળી કરીએ આ વખતે વોટ. હું વોટ કરવાની છું. તમે શું વોટ કરશો? બિલકુલ કરશે, કેમ નહીં કરે. આજે આપણી આ સરસ મજાની દીકરીઓ વોટ કરતી હોય, આવી રીતે અપીલ કરતી હોય, તો પછી આપણે કેમ નહીં કરીએ. ખંભાળિયા નગરપાલિકા છે, હવે તો એ ગ્રેડની નગરપાલિકા બની ગઈ છે. હા, એ વસ્તુ છે કે ખંભાળિયામાં એન્ટર થાવ તો આટલી મોટી ગ્રાન્ટવાળી આ નગરપાલિકા હશે એ થોડું ફીલ નથી થતું. કેમ એ કદાચ મારી આજુબાજુ ઊભેલા લોકો પણ જાણે છે, પણ એમની પણ મર્યાદા છે, એટલે કદાચ એ બોલી નથી શકતા. એમના ચહેરા પર સ્માઇલ જરૂર આવી હશે, મને દેખાતું નથી પાછળ, પણ એ અનુભવાય છે કે એ સ્માઇલ આવી હશે. લોકો જાણે છે, અને જો તમે પણ જાણો છો, તમે પણ સમજો છો, સમજદાર છો અને સ્વાર્થી છો કે મારે મારા કામ કરાવવાના છે, તો એટલીસ્ટ પોતાના સ્વાર્થ માટે એક બટન તો દબાવવાનું છે, એક મત તો આપવાનો છે. પણ એ એક મતની અસર કેટલી મોટી થાય છે, એક મત આપીને જુઓ. 100% મતદાન આપણે કરીએ અને 100% મતદાન કરી એક દાખલો દેશમાં બેસાડીએ કે ગુજરાત જેવું કોઈ ન થાય સાહેબ. કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે મારા સ્થાનિક સહયોગી જયસુખ મોદી સાથે હું નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ,